ગુડ મોર્નિંગ તો ગાઈસ સ્વાગત છે આજના બ્લોગ વિડીયોમાં. તો ગાઈસ મારા પપ્પા જે આજે અમદાવાદ ના મમ્મી ગઈ લોકાચાર મુકાનો બે ઘેર રહીએ કારીગર આવવાના આવશે તો આપણે ઘેર લઈશું અને નહીં આવું તો જવાનું બરાબર ને. મારું તાપ કરીને બેહ્યા ગાના સાયકલ પર પડી મારી સાયકલ ઊભી હો. ગાઈસ કાનો જતો રહ્યો તૈયાર થઈને નિહાળ અને આપણે દુકાને બેહીએ ફોન ચાર્જિંગમાં મૂકી દીધો હો. બહાર ખાટલા વેચવા આવ્યા આપણે દુકાનમાં થઈએ આ તો એકલા આવીએ મમ્મીની હવે હમણાં આવશે થોડી વાર જો વહેલા આવું તો બરાબર વહેલા નહીં આવતું ખાવાનું તો બાજુવાળા કીધેલું ખાઈ આવશું આપણે. કળી આવ્યા તો તે મોટર ભરાઈ છે હવે ઉપર ચડાવવા માટે આ બધું પડ્યું હોય કારણ કે કોમ ચાલુ હોય ને એટલે બધું કળિયા મેલી જઈએ આ દુકાન. તો ગેસ મેં આવી ગયો બધું લાયા હું લાયા હું કશું લાયા નહીં પાપડ લાયા તારું આ પેલી જીગીન બોરની થેલી નથી લેવાની તારી તો મને હાલ કાઢી દીધી છે લે તું ભૂલી જઈ વાડી બોડી કાઢી જ નહીં પૂછવું પડશે ને કાલે હોય કઈ છે આપણું કયું છે આ જોગતા છે કાનો હજુ નિહાળથી આવ્યો નહીં. હેલો પેલો ટેકા લઈ ગયો તો ખબર પેલો ભાઈ એક વખત 500 મમ્મી પોટ ટેકા લેવાના 500 બોર આ બધે 500 બોર લાયા ચાલે ઓય બોર લાયા તા હા બોર ચેલા લાયા તા 30 ચેલા 500 હા લાય તને કાઢ એટલે અમે તો સોંડ બોણ ભરીને આવ્યા ચમ બાના ઘેર વિડીયો ઉતારવા ઓ વિડીયો ઉતારા નહીં લે બા બાપડી પેણા જઈતી જઈ બામાં ઘેર પછી કોણ પેલું એક આ બોલ કેટલા લેવાના સીધા સીધા બરાબર હું પી ગયો બફરી કાન એટલો જો ખાવા તો જવાય નહીં ખેલ હા બુદ્ધિ વગર ના લે થેલી નું નહીં હાલ થાય બહાર નીકળી લે હા ભગી માસી ની 10 રૂપિયા લી તો ગાય આપણે દૂધ લેવા જઈએ એમાં તો પાલાનું દૂધ આલો 10 રૂપિયાનો. તો જો કાને ચૂપ કામ કરે કાનો ભરા અને હું નાખવા જો કાના ભાઈ મજા આવી કામ કરવું પડે ના કરવું પડે કેવું રહ્યું મજા આવી ને મજૂરી તો કરવી પડે ભેગું કરી દેડા તો ગાય ટોકર ઉપાડતો પડતા આવી જાય આપણે ઘરમાં ખીચડી જોવા માટે. હા ચડ્યો આજે ખાસા દિવસ ભાઈ કામ કર્યો એટલે થાક લાગ્યો એટલે હવે જઈએ આપણે વેકરો ઉપાડવા. તો કઈ જબરજસ્ત ભૂખ લાગી હતી અને કઢી બનાવી બંધ થઈ જા આજ તો મને તારા પર ચપ્પલી ચડી હિંમતભાઈ પોડા મેલું એવી એમાં ભાઈ કળી ઉભરાઈ જાય કળી ઉભરાઈ જાય જો ગાઈસ જેટલી કળી હતી કમ્પ્લીટ ભરેલી હતી ને ઉભરાઈ જાય કે બધી બગાડાયું આટલે કરી મેં નહીં મમ્મી હાથે કરીને બગાડ મને આવી બધી ખબર જ નહીં પડતી કે આવ્યું આટલી વારમાં ઉભરાઈ જાય તું બંધ થા ને પેલા બે શેઠ તો કાલે તો કઈ આપણે ખાઈ લીધું મમ્મી ખાવા બેહીએ ચણા શેકાય હો કાનું હો પપ્પા હો અને આટલા કન લાલા મમ્માનો બ્લોગ ચાલુ છે. હા જો તો ગાઈસ થોડો
થોડી વાર એન્જોય કરો લાલામાનું બ્લોગ. ઓકે મમ્મી ખાતા ખાતા જોવા મારો વિડીયો તારો વિડીયો જોઉં ભાઈનો જોઉં બે મારતો કરતો તો કઈ જવા લાલામાન ચહેરો દેખા હે. કઢી છે બની હતી કઢી તો હારી બની હે. ઉભરી જઈ હતી બધી આર્યા જોવા ગઈશ લાલામામાં. મારા મામા તો ગઈશ તમે જોયું છે લાલામાનો બ્લોગ. એમની આઈડી પણ યુટ્યુબમાં જે કે જે બી જીવ્યા કરતે જોઈ બોલું એ આઈડીને પણ સબસ્ક્રાઈબ કરજો. જો જાદુ મંતર જાદુ કાનો જાદુ કરો ગઈ કરા કરજી. ઉભા ઉભા હું જાદુ કરું એની પર. જો આ થોડી વાર નેચર રાખ પેલું ઓર્ગેનિક કર રાખ. બસ ના ના હવે કર. હવે જાદુ કરે તો તને 10 લાખ રૂપિયા ના તો બોલે 10 લાખ રૂપિયા એનો જાદુ કરું તો. પપ્પા બંધ કરજો વિડીયો. મોકલું હો હજુ ક્લિપો એ નાખવાની અંદર એડ કરવાની આ મેકલી દે ફટફટ. મારા જ વાઈફાઈથી મને જ ક્લિપો મેકલવાની. તાંકના મોકલું તો કઈ જવાબ બ્લોગ એન્ડ કરીએ. મળીએ ને આપણા વિડીયોમાં. જય ગોક મહારાજ, જય બહુચર મહારાજ, જય શિકોતર મહારાજ, જય દ્વારકાધીશ મિત્રો. પપ્પા બંધ કરજો વિડીયો. મોકલું હો હજુ ક્લિપો એ નાખવાની અંદર એડ કરવાની આ મેકલી દે ફટફટ. મારા જ વાઈફાઈથી મને જ ક્લિપો મેકલવાની. તાંકના મોકલું તો કઈ જવાબ બ્લોગ એન્ડ કરીએ. મળીએ ને આપણા વિડીયોમાં. જય ગોક મહારાજ, જય બહુચર મહારાજ, જય શિકોતર મહારાજ, જય દ્વારકાધીશ મિત્રો. મમ્મીને લોકાચા જતા અને ત્યાંથી મમ્મી ક્લિપો ઉગતા લાવી હતી. ત્યાંથી મમ્મા ઘેર જતા ને ત્રણ બુનો ભેગી થઈ કોમેડી કરું. કોમેડી શાક ને એ તો હવે ખબર પડશે. એડિટિંગ કરવા બેઠી એટલે આપણે કાનું શું કરે કાને હું એમની ફરવા હવે ચણા અંતાળા ને એરિયા પડી જાય ને તો ગઈ જવા આપણા મમ્મીને ઉતારેલી ક્લિપો એન્જોય કરો. મમ્મી તારી ક્લિપો જોવું ગાઈ જવા. તારી ક્લિપો જોવું ગાઈ જવા. સોણ ભરવા વાળીઓ આવી જઈ આજ તો બધી આજ તો બેસણું સોણ ભરીએ. આજ તો વાળી હા કાઢ નાખશે. આજ તો કોમ કરાય આજ તો ભેંસો વાળા વિસ્તારમાં આવી ગયો. બોલવાનું તો ગાઈસ આ બે બુનો ભેંસાનું સોણ ભર્યું છે અને આ તો લોકાચાર અને મમ્મીનું ભેંસાનું સોણ કપડાં ધોવાનું અને બધું કામ પટાઈને જઈએ એટલે કે મમ્મીને આ તકલીફ ના પડે. હા તો આમ ચકા તો ખરા એમને આયા તો કામ કરીને જઈએ તો તકલીફ ના પડે. એરી બાપડી ચાણ આઈને કરે રોજ એને જ કરવાનું હે. એક દાડા મળી ના જઈએ. તો ગાઈસ આપણી જૂની ગાડી હતી એમને આપી છે વેચાતી. મને બહુ ગમતી હતી પણ હું અર્ટિકા લાવ્યો એટલે હારે એમને આપી દીધી છે. તો એ ગાડીનો નંબર જો હોય તો જોઈ લો. આ ગાડીનો નંબર છે એ આપણો છે. અને એમના બાજુના ખેતરમાં તમાકુ આવેલી છે તો એનું મસ્ત રિઝલ્ટ મળેલું છે તમાકુનું. એમના આ બીજા બેન આવી ગયા છે સોન ભરવા કે મમ્મીનું કામ બતાવીને જઈએ. સંગી સોણ પડી ખાઈ જતા પડી સોણ ખાઈ જતા
લાય તને ખવડાવ તને ખાઈ જા તારે અવન ગજી